વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી શુભમ પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન હલ નહીં થતા આખરે રહીશે પરિવાર સાથે આપઘાત કરવાની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી છે। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી શુભમ પાર્ક સોસાયટીમાં રહેતા મિનેશ પાઠક ઉભરાતી ગટરોની સમસ્યા અને દૂષિત પાણીની સમસ્યાના કારણે ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે। તેમની સોસાયટીમાં આ સમસ્યા પૂરના પાણી ઉતર્યા બાદ ઉદ્ભવી હતી, જે હજુ યથાવત છે, જે બાબતે મિનેશ પાઠકે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા આજે તેઓ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ પહોંચ્યા હતા, પણ મ્યુનિસિપલ કમિશનર નહીં મળતા તેઓએ કમિશનરના પીએની ચેમ્બરમાં પોતાની વ્યથા ઠાલવી હતી। તેમજ હવે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પરિવાર સાથે સામૂહિક આપઘાતની ચીમકી ઉચ્ચારી છે। જ્યારથી પૂર આવ્યું ત્યારથી અમારી સોસાયટીમાં ગટરો એટલી ઉભરાઈ છે અને ગટરનું પાણી અને પીવાના પાણી સાથે મિક્સઅપ છે, એટલે પીવાના પાણી પણ ગંધાય છે। અત્યારે અમે વેચાતું પાણી લાવીને અમે પીએ છીએ। મારા પિતાશ્રી 83 વર્ષની ઉંમર છે, અત્યારે બીમાર છે। મારી ડોટર હોસ્પિટલ લઈને ગઈ છે, પણ આનો કોઈ પ્રોબ્લેમ સોલ્યુશન આવતું નથી। સાહેબ નીતિનભાઈ અમારા કોર્પોરેટર છે, એમને ખાસો એવો પ્રયત્ન કર્યો છે સાહેબ, ખડે પગે ઊભા રહ્યા છે, પણ એ તો ઉપરાંત પણ કોઈ ડિસિઝન હજુ આવ્યું નથી સાહેબ। તો હવે અમારે કરવું શું? તો હવે અમે નક્કી કર્યું છે, પર્ટિક્યુલરલી મેં, મારું કુટુંબ, અમે સામૂહિક આપઘાત કરવાના છે, કારણ કે રોજ મરવું એના કરતાં એક દિવસ મરવું સારું છે। એમને એવું કીધું કે તમારું કામ ચાલુ છે અને કમિશનર સાહેબે એમને કીધું છે કે ભાઈ તમે આ કામ વહેલી તકે ચાલુ કરો, પણ આજે એ વાતને પણ સાહેબ ઘણો સમય થઈ ગયો છે, એટલે હવે સાહેબ અમારાથી સહનશક્તિ હવે પૂરી થઈ ગઈ છે, એટલે અમે સાહેબ કંટાળી ગયા છે સાહેબ। અત્યારે હું કમિશનર સાહેબને આવ્યો તો મળવા, પણ અનિવાર્ય સંજોગોને કારણે કમિશનર સાહેબ મિટિંગમાં છે, એટલે મળી શક્યો નથી। એટલે એમના પીએ સાહેબને વાત કરી, એમના પીએ સાહેબે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે અમારા વોર્ડના જે છે એમની સાથે ફોન પર વાત કરાવી અને એમને કીધું કે ભાઈ તમારો પ્રયત્ન ચાલુ છે, તમારું કામ ચાલુ થઈ જશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।